તળાજાથી ભાવનગર જતા હાઈવે ઉપર શેત્રુંજી નદીના પુલ નજીક ટોરસ ટ્રક પલટી ખાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો. એકના મોતની આશંકા સેવાઈ રહી છે. બનાવની વિગતો સાથે વાત કરીએ તો આજે વહેલી સવારે 4 થી 4:30ના ગાળામાં એક ટોરસ ટ્રકના ચાલકે કોઈપણ અગમ્ય કારણોસર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. તળાજાથી ભાવનગર જતા શેત્રુંજી નદીના પુલથી આગળના વિસ્તારમાં ટોરસ ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા નાળા નીચેથી ટ્રક અડધો નીચે ખાબક્યો હતો. જોકે તેમાં પાવડર ભરેલ હોવાનું જાણવા મળ્યું હતું અને તેમાં સવાર ટોરસ ટ્રકના ડ્રાઈવર હજુ પણ ટ્રકમાં નીચે દબાયેલ હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું હતું. જોકે આ ટ્રક ક્યાંનો છે તે બાબતની કોઈ માહિતી પ્રાપ્ત થયેલ નથી, પરંતુ આ બનાવ બનવાની જાણ તળાજા પોલીસ મથકમાં થતાં તળાજા પોલીસ મથકના ધર્મેન્દ્રસિંહ વાળા સહિતનો પોલીસ કાફલો વહેલી સવારે જ ઘટના સ્થળે દોડી જઈ અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.